તો આની પહેલાના વિડીયોમાં આપણે ગુણોત્તર અને પ્રમાણ વિશે એકદમ પાયાથી સમજ્યા. જે વિડીયો પસંદ કરવા માટે તમારો ખૂબ આભાર. આજના આ વિડીયોમાં આપણે નળ અને ટાંકી આધારિત દાખલાઓ સ્ટેપ બાય સ્ટેપ સમજશું. જેમાં આપણે બે નળ એક સાથે ચાલુ હોય તો ટાંકી કેટલા સમયમાં ભરાશે એ દાખલાઓ, ત્યારબાદ એક નળ ટાંકી ભરે અને બીજો નળ ટાંકી ખાલી કરે એ દાખલાઓ, એ પછી બે નળ ટાંકી ભરે અને એક નળ વચ્ચે બંધ કરી દેવામાં આવે તો બાકી રહેલી ટાંકી ક્યારે ભરાશે એ દાખલાઓ, અને છેલ્લે બે નળ ટાંકી ભરે અને એક નળ ટાંકી ખાલી કરે તો ટાંકી ક્યારે ભરાશે એ દાખલાઓ. આ ચાર પ્રકારના દાખલાઓ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. પ્રત્યેક સ્ટેપના અંતે પ્રેક્ટિસ માટેના દાખલાઓ આપેલા છે જેથી તમે સરખી રીતે પ્રેક્ટિસ કરી શકો, અને તેમના જવાબ કોમેન્ટ સેક્શનમાં આપેલા છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પહેલું સ્ટેપ જોઈએ કે જ્યાં બે નળ એક સાથે ટાંકી ભરતા હોય. પહેલો દાખલો, નળ એ ટાંકીને 30 કલાકમાં ભરે છે અને નળ બી ટાંકીને 70 કલાકમાં ભરે છે. જો બંને નળ સાથે ચાલુ કરે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગશે? અહીંયા પહેલો દાખલો છે જેથી હું તમને વ્યવસ્થિત સમજાવું છું. ત્યારબાદ આપણે ફટાફટ આગળ ગણીશું. પહેલી લાઈન વાંચો. નળ એ ટાંકીને 30 કલાકમાં ભરે છે, એટલે ટાંકી છે અને નળ છે એ 30 કલાકની અંદર એકલો ટાંકીને ભરી દે છે. ત્યારબાદ નળ બી ટાંકીને 70 કલાકમાં ભરે છે, એટલે નળ બી છે એ એકલો 70 કલાકની અંદર ટાંકી ભરે છે. હવે આગળ જુઓ. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે, એટલે નળ એ અને બી બંને સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગશે? હવે આ દાખલો આપણે બે રીતે કરી શકીએ છીએ. એક લસાની રીતે પણ કરી શકીએ છીએ અને એક સૂત્ર વડે પણ કરી શકીએ છીએ. પણ આપણે અહીં સૂત્રનો ઉપયોગ કરીશું, કારણ કે જ્યારે આ સરળ દાખલા પૂછેલા હોય ત્યારે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. તો સૂત્રમાં માત્ર આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ઉપર ગુણાકાર અને નીચે સરવાળો. ઉપર બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો છે અને નીચે તેમનો સરવાળો કરવાનો છે. એટલે કે 70 ગુણ્યા 30 નીચે 70 પ્લસ 30. હવે સાદુરૂપ આપી દઈએ. પહેલા તો 70 ગુણ્યા 30 જેમ જેમ નીચે લખી લઈએ. નીચે જુઓ 70 પ્લસ 30 એટલે થશે 100. 100 નીચે લખી લઈએ. હવે જુઓ કઈ ઉડે છે કે નહીં. તો નીચે બે શૂન્ય ઉડશે અને ઉપર પણ બે શૂન્ય ઉડી જશે. શું બચ્યું છે? 7 બચ્યા છે અને 3 બચ્યા છે, તો 7 તેરી 21. તો બંને નળ સાથે ચાલુ કરે તો 21 કલાકની અંદર ટાંકી ભરાઈ જશે. આગળ જોઈએ. નળ એ ટાંકીને 15 કલાકમાં ભરે છે અને નળ બી ટાંકીને 30 કલાકમાં ભરે છે. જો બંને નળ સાથે ચાલુ કરે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગશે? હવે નળ એ છે એ 15 કલાકમાં ભરે છે અને નળ બી છે એ 30 કલાકમાં ભરે છે. બંને નળ સાથે ચાલુ કરીએ તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે એમ પૂછેલું છે. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. ઉપર ગુણાકાર, નીચે સરવાળો. એટલે ઉપર આવશે 30 ગુણ્યા 15 અને નીચે આવશે 30 પ્લસ 15. હવે ઉપર 30 ગુણ્યા 15 કરો કે 15 ગુણ્યા 30 કરો, અને નીચે પણ 30 પ્લસ 15 કરો કે 15 પ્લસ 30 કરો, જવાબ સરખો જ આવશે, જે છે સરવાળા અને ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ. હવે આપણે સાદુરૂપ આપી દઈએ. ઉપર 30 ગુણ્યા 15 જેમ જેમ નીચે લખી લઈએ. હવે 30 પ્લસ 15 એટલે થશે 45, જે નીચે લખી લઈએ. હવે ઉપર જુઓ 15 છે, નીચે 45 છે, તો 15 તેરી 45. નીચે 3 બચ્યા છે, ઉપર 30 છે, તો 3 દાણ 30. તો જવાબ આવે છે 10. તો બંને નળ સાથે ચાલુ કરતા 10 કલાકમાં ટાંકી ભરાઈ જશે. આગળ જોઈએ. નળ એ ટાંકીને 32 મિનિટમાં ભરે છે અને નળ બી ટાંકીને 8 મિનિટમાં ભરે છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગશે? ચલો જેમ ગણતો હોય એ જ રીતે નળ એ 32 મિનિટમાં ભરે છે અને નળ બી 8 મિનિટમાં ભરે છે. હવે બંને નળ જો સાથે ચાલુ કરીએ તો કેટલા સમયમાં ભરાય એમ પૂછેલું છે. આપણું સૂત્ર વાપરીએ. એટલે ઉપર આવશે 8 ગુણ્યા 32, નીચે આવશે 8 પ્લસ 32. સાદુરૂપ આપી દઈએ. 8 ગુણ્યા 32 જેમ છે એમ નીચે લખી લઈએ. 8 પ્લસ 32 કરીશું તો આવશે 40, એ નીચે લખી લઈએ. હવે ઉપર 8 છે, નીચે 40 છે, તો 8 પંચા 40. શું બચ્યું છે? 32 બચ્યા છે અને 5 બચ્યા છે, તો 32 ના છેદમાં 5. હવે જુઓ અહીંયા તમે 32 ભાગ્યા 5 કરી શકો છો, પરંતુ અહીં એક રીત યાદ રાખજો. નીચે 5 હોય ત્યારે આપણે ઉપર નીચે 2 વડે ગુણી નાખશું. તો 32 ગુણ્યા 2 આવશે તો 64 અને 5 દો 10 આવશે, તો આવશે 64 ના છેદમાં 10. અહીંયા આપણે છેદમાં 10 લાવવા છે. એનું કારણ છે કે જો છેદમાં 0 હોય તો ઉપર 1 પોઈન્ટ ચડી શકે. અહીંયા છેદમાં 10 છે તો ઉપર 1 પોઈન્ટ ચડશે, તો જવાબ આવશે 6.4. આ રીતે તમે ભાગાકાર કર્યા વગર આ દાખલો ગણી શકશો. હવે જો ઓપ્શનમાં ક્યાંય 6.4 મિનિટ આપેલી નથી, અહીંયા સેકન્ડ પૂછેલી છે. 6.4 મિનિટને સેકન્ડમાં ફેરવી લઈએ. સેકન્ડમાં ફેરવવા માટે આપણે ગુણ્યા 60 કરી લઈએ. તો 6.4 ગુણ્યા 60. અહીંયા આપણે સીધું 64 ગુણ્યા 6 જ કરવાનું છે. તો 64 ગુણ્યા 6 તો જવાબ આવશે 384. તો અહીંયા 384 સેકન્ડમાં બંને નળ ટાંકી ભરી દેશે. આગળ જોઈએ. નળ એ ટાંકીને 18 કલાકમાં ભરે છે અને નળ બી ટાંકીને 9 કલાકમાં ભરે છે. જો બંને નળ સાથે ચાલુ કરે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગશે? એ જ દાખલો છે. નળ એ 18 કલાકમાં ભરે છે, નળ બી 9 કલાકમાં ભરે છે. બંનેને સાથે ચાલુ કરીએ તો કેટલા સમયમાં ભરાય? સૂત્ર વાપરીએ. ઉપર ગુણાકાર, નીચે સરવાળો. એટલે ઉપર આવશે 9 ગુણ્યા 18, નીચે આવશે 9 પ્લસ 18. સાદુરૂપ આપી દઈએ. 9 ગુણ્યા 18 જેમ છે નીચે લખી લઈએ. 9 પ્લસ 18 કરીશું તો આવશે 27. હવે ઉપર 9 છે, નીચે 27 છે, તો 9 તેરી 27. નીચે 3 બચ્યા છે, ઉપર 18 છે, તો 3 છક 18.
જવાબ આવે છે 6. તો 6 કલાકમાં ટાંકી ભરાઈ જશે. અહીંયા આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટે આ દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો અને પ્રેક્ટિસ કરજો. આ દાખલાઓનો જવાબ કોમેન્ટ સેક્શનની અંદર આપેલા છે, ગણજો અને જોઈ લેજો. આગળ જોઈએ. હવે આપણે બીજા સ્ટેપે પહોંચ્યા છીએ, જ્યાં આપણે જોઈશું કે જો એક નળ ટાંકી ભરે અને બીજો નળ ટાંકી ખાલી કરે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે. પહેલો દાખલો જોઈએ. નળ એ ટાંકીને 20 કલાકમાં ભરે છે અને નળ બી ટાંકીને 30 કલાકમાં ખાલી કરે છે. જો બંને નળ સાથે ચાલુ કરે તો ટાંકી કેટલા કલાકમાં ભરાશે. હવે આપણે સમજી લઈએ. પહેલી લાઈન વાંચો. નળ એ ટાંકીને 20 કલાકમાં ભરે છે. ત્યારબાદ જુઓ, નળ બી ટાંકીને 30 કલાકમાં ખાલી કરે છે. હવે જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા કલાકમાં ભરાશે એમ પૂછેલું છે. આપણે જે સૂત્ર વાપરતા હતા એ જ વાપરશું, પરંતુ અહીંયા એક જ વસ્તુ ખાલી ફરશે. અહીંયા ઉપર ગુણાકાર આવશે, નીચે બાદબાકી આવશે. અહીંયા બાદબાકી એટલા માટે કારણ કે એક નળ ભરે છે અને બીજો નળ ખાલી કરે છે. પહેલા દાખલામાં શું હતું? બંને નળ ભરતા હતા એટલે ત્યાં સરવાળો હતો. અહીંયા એક નળ ભરે છે અને એક નળ ખાલી કરે છે એટલે નીચે આવશે બાદબાકી. હવે આપણે જેમ કિંમત મૂકતા હોય મૂકી દઈએ. ઉપર આવશે ગુણાકાર, નીચે આવશે બાદબાકી. અહીં એ પણ યાદ રાખજો કે નીચે બાદબાકીમાં મોટામાંથી નાનું બાદ કરજો. અહીંયા મોટા 30 છે એટલા માટે 30 માંથી આપણે 20 બાદ કર્યા છે. હવે સાદુરૂપ આપી દઈએ. પેલા તો 20 ગુણ્યા 30 જેમ છે નીચે લખી લઈએ. 30 માંથી 20 જાય તો આવે 10. હવે આપણે ઉડાડીએ. ઉપર નીચે શૂન્ય શૂન્ય ઉડાડી દઈએ. શું બચ્યું છે? ઉપર 2 બચ્યા છે અને 30 બચ્યા છે. તો 2 તેરી 6 અને 1 શૂન્ય લગાડી દઈએ તો આવે 60. તો જ્યારે આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. આગળ જોઈએ. નળ એ ટાંકીને 6 કલાકમાં ભરે છે અને નળ બી ટાંકીને 10 કલાકમાં ખાલી કરે છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો કેટલા કલાકમાં ભરાશે એમ પૂછેલું છે. હવે જેમ આગળ કર્યું એ જ રીતે પહેલી લાઈન જુઓ. નળ એ ટાંકીને 6 કલાકમાં ભરે છે, નળ બી ટાંકીને 10 કલાકની અંદર ખાલી કરે છે. હવે જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ભરાશે? તો આપણું સૂત્ર લખીએ. ઉપર ગુણાકાર, નીચે બાદબાકી. ઉપર આવશે 6 ગુણ્યા 10, નીચે આવશે 10 માઇનસ 6. સાદુરૂપ આપી દઈએ. 6 ગુણ્યા 10 જેમ છે નીચે લખી લઈએ. 10 માંથી 6 જાય તો આવે 4. હવે આપણે ઉડતું ઉડાડી દઈએ. પેલા નીચે જુઓ 4 આપેલા છે. 4 ને આપણે ભાગ પાડી દઈએ. 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4. હવે ઉપરની બંને સંખ્યાઓ 2 વડે ભાગી જશે એટલે કે 2 તેરી 6 અને 2 પંચાને 10. હવે શું બચ્યું છે? 3 બચ્યા છે અને 5 બચ્યા છે તો 3 પંચાને 15. તો 15 કલાકમાં ટાંકી ભરાઈ જશે. આગળ જોઈએ. નળ એ ટાંકીને 25 મિનિટમાં ભરે છે અને લીકેજ થી ટાંકી 30 મિનિટમાં ખાલી થાય છે. જો નળ ચાલુ રાખીએ તો ટાંકી કેટલા મિનિટમાં ભરાશે? અહીંયા લીકેજના કારણે ટાંકી ખાલી જ થશે એટલે આપણે એ જ સૂત્ર વાપરશું. પેલું જુઓ. નળ એ ટાંકીને 25 મિનિટમાં ભરે છે. ત્યારબાદ લીકેજ થી ટાંકી 30 મિનિટમાં ખાલી થાય છે. હવે જો આપણે નળ ચાલુ રાખીએ તો ટાંકી કેટલા મિનિટમાં ભરાશે એમ પૂછેલું છે. તો અહીંયા એક ભરે છે અને બીજો ખાલી કરે છે તો જે સૂત્ર વાપરતા એ જ આવશે. ઉપર ગુણાકાર, નીચે બાદબાકી એટલે ઉપર આવશે 25 ગુણ્યા 30, નીચે આવશે 30 માઇનસ 25. સાદુરૂપ આપી દઈએ. ઉપર 25 ગુણ્યા 30 જેમ છે નીચે લખી લઈએ. હવે 30 માંથી 25 જાય તો આવે 5. હવે નીચે 5 છે, ઉપર 25 છે તો 25 25. હવે શું બચ્યું છે? 5 બચ્યા છે અને 30 બચ્યા છે તો 5 તેરી 15 અને 1 શૂન્ય પાછળ લગાડી દેવાનો તો આવશે 150 મિનિટ. તો 150 મિનિટમાં ટાંકી ભરાઈ જશે. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. તો અહીં આપણું બીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. હવે આપણે ત્રીજા સ્ટેપ સુધી પહોંચી ગયા છીએ, જ્યાં આપણે જોઈશું કે જો 2 નળ ટાંકી ભરતા હોય અને વચ્ચે જો એક નળ બંધ કરી દેવામાં આવે તો બાકી રહેલી ટાંકી કેટલા સમયમાં ભરાશે. પહેલો દાખલો જોઈએ. નળ એ અને બી ટાંકીને અનુક્રમે 10 કલાક અને 15 કલાકમાં ભરે છે. હવે બંને નળ એક સાથે ખોલવામાં આવે છે. 3 કલાક બાદ નળ બી બંધ કરવામાં આવે તો નળ એ ને ટાંકી ભરતા કેટલો સમય લાગશે? અહીંયા વ્યવસ્થિત સમજી લઈએ. પહેલી લાઈન વાંચો. નળ એ અને બી ટાંકીને અનુક્રમે 10 કલાક અને 15 કલાકમાં ભરે છે. ત્યારબાદ જુઓ. બંને નળ એક સાથે ખોલવામાં આવે એટલે બંને નળ અત્યારે ચાલુ કરી દેવામાં આવ્યા છે. 3 કલાક બાદ બી નળ બંધ કરી દેવામાં આવે છે. હવે આગળ નળ એ ને બાકી રહેલી ટાંકી ભરતા કેટલો સમય લાગશે એમ પૂછેલું છે. હવે આપણે આ દાખલાઓની અંદર લસાનો ઉપયોગ કરીશું. પહેલા તો જુઓ. નળ એ 10 કલાકમાં અને બી 15 કલાકમાં ટાંકી ભરે છે. હવે બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે છે એટલે બંનેનો લસા લેવો પડશે. અહીંયા તમે લસા તમે જેમ આવડતો એમ લઈ શકો છો, પરંતુ જ્યારે આવી સાદી સંખ્યાઓ આપેલી હોય ત્યારે આપણે ઘડિયાની મદદથી ઝડપથી લસા શોધી લઈએ. એટલે કે આપણે 10 અને 15 નો લસા શોધવા માટે તેના ઘડિયા બોલીશું. પેલું જુઓ. 10 છે તો 10 દુ 20, 10 તેરી 30, 10 ચોક 40. હવે નીચે 15 છે તો 15 દુ 30, 15 તેરી 45. પણ આપણી પાસે અહીંયા જવાબ આવી ગયો છે. બંનેના ઘડિયાની અંદર જે શરૂઆતની પહેલી સંખ્યા મળતી આવતી હોય તે તેનો જવાબ હોય. અહીંયા બંનેના ઘડિયામાં 30 શરૂઆતમાં સરખા છે તો 30 બંનેનો લસા છે. તો અહીંયા બંનેને સાથે મળીને 30 યુનિટ કામ કરવાનું છે. એટલે આપણે એમ સમજી લઈએ કે બંનેને સાથે મળીને 30 યુનિટ ટાંકી ભરવાની છે. એટલે કે ટાંકીની ક્ષમતા છે 30 ની છે. હવે જુઓ 30 કઈ રીતે આવ્યા. 10 તેરી 30 અને 15 દુ 30.
અહીંયા આનો મતલબ એમ થાય છે કે નળ A ની ક્ષમતા છે 3 યુનિટની છે અને નળ B ની ક્ષમતા છે 2 યુનિટની છે. હવે આપણે ક્ષમતાનો સરવાળો કરી લઈએ એટલે 3 + 2 એટલે આવશે 5. હવે બંને સાથે મળીને 1 કલાકની અંદર 5 યુનિટ જેટલી ટાંકી ભરી શકે છે. હવે બરાબર ધ્યાન રાખજો. હવે આપણે જોઈએ કે બંને સાથે મળીને કેટલું ભર્યું. તો અહીંયા ઉપર જુઓ 3 કલાક બાદ નળ B બંધ કરવામાં આવે છે, એટલે કે 3 કલાક સુધી તો બંને નળ ચાલુ જ છે. 3 કલાક બાદ B નળ બંધ કરવામાં આવ્યો છે, એટલે બંને નળ 3 કલાક સુધી તો ચાલુ જ છે. એટલે આવશે 3 ગુણ્યા બંનેની ક્ષમતા કેટલી છે 5 ની છે તો ગુણ્યા 5. તો 3 ગુણ્યા 5 કરીશું તો જવાબ આવશે 3 × 5 = 15. તો બંને સાથે મળીને 3 કલાકમાં 15 યુનિટ જેટલું ભરી નાખ્યું છે. હવે જોઈએ કેટલું બાકી છે. તો કુલ કેટલું ભરવાનું હતું? 30 ભરવાનું હતું. કેટલું ભર્યું છે? 15 ભર્યું છે. તો 30 માંથી 15 જાય તો આવશે 15, એટલે કે હજી 15 યુનિટ બાકી છે. તો અહીંયા સુધી ખબર પડી. હવે આગળ કોણ ભરવાનું છે? નળ A ભરવાનો છે. તો નળ A બરાબર કેટલું ભરવાનું છે? 15 ભરવાનું છે. અને નળ A ની ક્ષમતા કેટલી છે? નળ A ની ક્ષમતા 3 ની છે તો છેદમાં 3. હવે આપણે ઉડાડીએ 3 × 5 = 15 તો જવાબ આવશે 5. તો બાકી રહેલી ટાંકી નળ A 5 કલાકમાં ભરશે. હજુ એક દાખલો જોઈએ વધુ ખ્યાલ આવશે. નળ A અને B ટાંકીને અનુક્રમે 18 કલાક અને 15 કલાકમાં ભરે છે. બંને નળ એક સાથે ખોલવામાં આવે છે. 5 કલાક બાદ નળ B બંધ કરવામાં આવે તો નળ A ને ટાંકી ભરતા કેટલો સમય લાગશે? હવે જેમ ગણતો એમ ગણી લઈએ. નળ A 18 કલાકમાં ભરે છે અને નળ B 15 કલાકમાં ભરે છે. હવે બંને એક સાથે ચાલુ કરવામાં આવે છે તો બંનેનો લસા લઈ લઈએ. બંનેનો લસા આપણે ઘડિયાની મદદથી લઈ લઈએ. 18 નો ઘડિયો બોલીએ 18 × 2 = 36, 18 × 3 = 54, 18 × 4 = 72, 18 × 5 = 90. હવે 90 15 ના ઘડિયામાં આવે છે. 15 × 2 = 30, 15 × 3 = 45, 15 × 4 = 60, 15 × 5 = 75 અને 15 × 6 = 90. હવે બંનેના ઘડિયાની અંદર પહેલી સંખ્યા એવી છે જે બંનેમાં સમાન છે 90 છે. તો બંનેનો લસા છે 90, એટલે કે બંનેને સાથે મળીને 90 યુનિટની ટાંકી ભરવાની છે. હવે 90 કઈ રીતે આવ્યા? તો 18 × 5 = 90 અને 15 × 6 = 90. એટલે નળ A ની ક્ષમતા 5 ની છે અને નળ B ની ક્ષમતા 6 ની છે. હવે બંનેની કુલ ક્ષમતા કેટલી છે? 5 અને 6 આવશે 11. તો બંનેની સાથે મળીને 11 ની ક્ષમતા છે. હવે આગળ 5 કલાક બાદ નળ B બંધ કરવામાં આવે છે. નળ B બંધ થઈ ગયો છે. હવે જે બાકી રહેલી ટાંકી છે એ કેટલા કલાકમાં ભરાશે એમ પૂછેલું છે. હવે આપણે આગળ જેમ જોયું એ જ રીતે કેટલું ભર્યું છે અને કેટલું બાકી છે શોધી લઈએ. તો બંને નળ સાથે મળીને કેટલું ભર્યું છે? તો 5 કલાક બાદ નળ B બંધ કરવામાં આવ્યો છે. તો 5 કલાક સુધી તો બંને ચાલુ જ હતા. તો 5 ગુણ્યા બંનેની ક્ષમતા કેટલી છે? 11 ની છે તો 11. 5 ગુણ્યા 11 કરીશું તો આવશે 55. તો બંને સાથે મળીને 55 યુનિટ ટાંકી ભરી નાખી છે. હવે કેટલી બાકી છે? તો કુલ કેટલી ભરવાની હતી? 90 ભરવાની હતી. કેટલી ભરી છે? 55 તો ભરી નાખી છે. કેટલી બાકી રહેશે? 90 માંથી 55 જોઈએ તો આવશે 35. તો 35 યુનિટ ટાંકી ભરવાની બાકી છે. હવે કોને ભરવાની છે? અહીં A ને ભરવાની છે. તો A બરાબર કેટલી ભરવાની છે? 35 ભરવાની છે. એની ક્ષમતા કેટલી છે? 5 ની ક્ષમતા A ની છે તો છેદમાં 5. તો અહીંયા ઉડશે 5 + 35 તો જવાબ આવશે 7. તો નળ A બાકી રહેલી ટાંકી 7 કલાકમાં ભરશે. આગળ જોઈએ વધુ ખ્યાલ આવશે. નળ A અને B ટાંકીને અનુક્રમે 25 કલાક અને 20 કલાકમાં ભરે છે. બંને નળ એક સાથે ખોલવામાં આવે છે. 5 કલાક બાદ નળ A બંધ કરવામાં આવે છે તો નળ B ને ટાંકી ભરતા કેટલો સમય લાગશે? જેમ ગણતા હોય તેમ ગણી લઈએ. પેલું જુઓ, નળ A 25 કલાકમાં ભરે છે, નળ B 20 કલાકમાં ભરે છે. હવે બંને નળને એક સાથે ખોલવામાં આવે છે તો પેલા આપણે બંનેનો લસા લઈ લઈએ. પેલા 20 નો ઘડિયો બોલીએ 20 × 2 = 40, 20 × 3 = 60, 20 × 4 = 80 અને 20 × 5 = 100. 25 નો ઘડિયો બોલીએ 25 × 2 = 50, 25 × 3 = 75, 25 × 4 = 100. હવે બંનેના ઘડિયામાં શરૂઆતમાં 100 સરખા આવ્યા છે તો બંનેનો લસા છે 100. અહીં આપણે કુલ મળી ગયું છે. કુલ 100 યુનિટ ભરવાની છે. 100 કઈ રીતે આવ્યા? તો 25 × 4 = 100 અને 20 × 5 = 100. એટલે નળ A ની ક્ષમતા છે 4 ની, નળ B ની ક્ષમતા છે 5 ની. કુલ કેટલી ક્ષમતા છે? કુલ બંનેની ક્ષમતા છે 5 ને 4 = 9. હવે આગળ જુઓ, 5 કલાક બાદ નળ A બંધ કરવામાં આવે છે. નળ A બંધ કરી દીધો છે. હવે બાકી રહેલી ટાંકી નળ B ને ભરવાની છે. હવે આપણે જેમ શોધતા એમ શોધી લઈએ કેટલું ભર્યું છે અને કેટલું બાકી છે. કેટલું ભર્યું છે એમ શોધવું હોય તો શું કરવાનું કે 5 કલાક બાદ નળ A બંધ કર્યો છે. એટલે 5 કલાક સુધી તો બંને ચાલુ હતા. એટલે 5 ગુણ્યા કેટલી ક્ષમતા છે બંનેની? 9 ની. તો 5 × 9 તો જવાબ આવશે 5 × 9 = 45. તો બંને સાથે મળીને 45 યુનિટ તો ભરી નાખ્યું છે. કેટલું બાકી છે? 100 ભરવાનું હતું અને 45 ભરી નાખ્યું છે. 100 માંથી 45 બાદ કરીશું તો આવશે 55. તો 55 જેટલું હજી બાકી છે. હવે કોને ભરવાનું છે? અહીંયા નળ B ને ભરવાનું છે. તો નળ B બરાબર કેટલું ભરવાનું છે? 55 ભરવાનું છે. B ની ક્ષમતા કેટલી છે? 5 ની ક્ષમતા છે તો નીચે 5 લખીશું. તો અહીંયા ઉડશે 11 × 5 = 55 તો જવાબ આવશે 11. તો અહીં નળ B 11 કલાકમાં ટાંકી ભરશે. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. અહીંયા આપણું ત્રીજું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટે દાખલો સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. હવે આપણે આપણા છેલ્લા સ્ટેપ સુધી પહોંચી ગયા છીએ, જ્યાં આપણે એ જોઈશું કે જ્યાં બે નળ ટાંકી ભરતા હોય અને એક નળ ટાંકી ખાલી કરતો હોય તો ટાંકી કેટલા સમયમાં ભરાશે જોઈશું.
પહેલો દાખલો જોઈએ. નળ A એક ટાંકીને 3 કલાકમાં ભરે છે. નળ B તે ટાંકીને 6 કલાકમાં ભરે છે. આ સંપૂર્ણ ભરાયેલી ટાંકીને નળ C 4 કલાકમાં ખાલી કરે છે. જો ત્રણેય નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો આ ટાંકી કેટલા સમયમાં ભરાશે? પહેલી લાઈન વાંચો. નળ A ટાંકીને 3 કલાકમાં ભરે છે. નળ B ટાંકીને 6 કલાકમાં ભરે છે. બીજું જુઓ, આ ભરાયેલી ટાંકીને નળ C 4 કલાકમાં ખાલી કરી નાખે છે. હવે જો ત્રણેય નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે એમ પૂછેલું છે. અહીંયા ત્રણેય નળ એક સાથે ચાલુ કરવામાં આવે છે તો આપણે ત્રણેયનો લસા લેવાનો થશે. અહીંયા તમે લસા જેમ લેવો એમ લઈ શકો છો, પરંતુ આ સાદી સંખ્યાઓ છે એટલે આપણે ઘડિયાની મદદથી ત્રણેય સંખ્યાઓનો લસા લઈ લઈએ. એટલે 3, 6 અને 4. 3 નો ઘડિયો બોલીએ. 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12. 12 6 ના ઘડિયામાં આવે છે. 6 દુ 12. 4 ના ઘડિયામાં પણ 12 આવે છે. 4 દુ 8, 4 તેરી 12. હવે ત્રણેય ઘડિયાની અંદર શરૂઆતમાં 12 સમાન છે તો ત્રણેયનો લસા આવશે 12. હવે જુઓ 12 કઈ રીતે આવ્યા તો 3 ચોક 12, 6 દુ 12 અને 4 તેરી 12. ચલો અહીંયા સુધી બરાબર. હવે આગળ જુઓ, અહીં બે નળ ટાંકી ભરે છે એટલે કે A અને B બંને ટાંકી ભરે છે એટલે A પ્લસ B આવશે. અને C નળ છે ટાંકી ખાલી કરે છે એટલે આવશે -C. બે ભરે છે એટલે A પ્લસ B અને ખાલી કરે છે એટલે -C. હવે આપણે A, B અને C ની ક્ષમતા મૂકી દેવાની છે. A ની ક્ષમતા છે 4 ની, પ્લસ B ની ક્ષમતા છે 2 ની, માઇનસ C ની ખાલી કરવાની ક્ષમતા છે 3 ની. હવે આપણે C ને બાદ કરી નાખશું એટલે 4 પ્લસ 2 એટલે આવશે 6. 6 માંથી 3 બાદ કરીએ તો જવાબ આવશે 3. એટલે કે C ને બાદ કરતા 3 ની ક્ષમતાએ ટાંકી ભરાશે. હવે જો કુલ કેટલી ભરવાની છે? કુલ 12 ની ભરવાની છે. ક્ષમતા કેટલી છે? 3 ની છે તો 12/3. હવે 3 ના ઘડિયામાં 12 આવે છે. 3 ચોક 12 તો જવાબ આવશે 4 કલાક. તો 4 કલાકમાં ટાંકી ભરાઈ જશે. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. આગળ જોઈએ. નળ A ટાંકીને 10 મિનિટમાં ભરે છે. નળ B ટાંકીને 12 મિનિટમાં ભરે છે. આ સંપૂર્ણ ભરાયેલી ટાંકીને નળ C 20 મિનિટમાં ખાલી કરે છે. જો ત્રણેય નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો આ ટાંકી કેટલા સમયમાં ભરાશે? હવે પહેલા તો જેમ ગણતો એમ ગણી લઈએ. નળ A ટાંકીને 10 મિનિટમાં ભરે છે. નળ B ટાંકીને 12 મિનિટમાં ભરે છે. ત્યારબાદ જુઓ, આ ભરાયેલી ટાંકીને નળ C 20 મિનિટમાં ખાલી કરે છે. હવે ત્રણેય નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે? અહીંયા ત્રણેય નળ એક સાથે ચાલુ થાય છે તો ત્રણેયનો લસા લઈ લઈએ. હવે આપણે ઘડિયાની મદદથી લસા લઈ લઈએ. 10 નો ઘડિયો બોલીએ. 10 દુ 20, 10 તેરી 30, એવી રીતે 10 છક 60 સુધી. 12 નો ઘડિયો બોલીએ. 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48 અને 12 પંચાને 60. 20 નો ઘડિયો બોલીએ. 20 દુ 40, 20 તેરી 60. ત્રણેય ઘડિયાની અંદર શરૂઆતમાં 60 છે એ સરખા છે તો ત્રણેયનો લસા આવશે 60. હવે આપણે જેમ ગણતો એમ ગણી લઈએ. 60 કઈ રીતે આવ્યા તો 10 છક 60, 12 પંચા 60 અને 20 તેરી 60. હવે આગળ બે નળ ભરે છે એટલે A પ્લસ B અને એક નળ ખાલી કરે છે એટલે -C. અહીંયા A, B, C ની જગ્યાએ તેની ક્ષમતા મૂકી દઈએ. A ની ક્ષમતા છે 6 ની, B ની ક્ષમતા છે 5 ની, માઇનસ C ની ક્ષમતા છે 3 ની. હવે ગણી લઈએ. 6 + 5 કરીશું તો આવશે 11. 11 માંથી 3 બાદ કરીશું તો આવશે 8. મતલબ આપણે ત્રીજો નળ બાદ કરતા 8 ની ક્ષમતાએ ટાંકી ભરાશે. હવે કેટલી ભરવાની છે? 60 યુનિટ ભરવાની છે. કેટલી ક્ષમતા છે? 8 ની ક્ષમતા છે તો 60/8. અહીંયા તમે 60/8 કરી શકો છો, પરંતુ આપણે હજી સાદુરૂપ આપી દઈએ. 8 એટલે 2 ચોક 8 અને 60 એટલે 15 ચોક 60. શું બચ્યું છે? ઉપર 15 બચ્યા છે, નીચે 2 બચ્યા છે તો 15/2. અહીં આપણે 15 ના અડધા કરવાના છે. 15 ના અડધા થાય છે 7.5. તો 7.5 મિનિટમાં આ ટાંકી ભરાઈ જશે. તો અહીં આપણું ચોથું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેનો દાખલો સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. ચલો હું મળું હવે આગળના વિડીયોમાં.